સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી મોટી માત્રામાં કેમિકલનો જથ્થો ઝડપાયો છે, જ્યાં કવાટ સીમ વિસ્તારમાંથી આ જ્વલનશીલ કેમિકલ ઝડપાયું છે। પોલીસે 39 સ્કેલબા સાથે 1170 કિલો જેટલું કેમિકલ પણ જપ્ત કર્યું છે। તો પોલીસે 3.30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જવાબદાર ઇસમો સામે ફરિયાદ પણ નોંધી અને તપાસ હાથ ધરી છે। તારીખ 6/3/2025 રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને એક ગુપ્ત રીતે બાતમી મળેલ કે ધાંગધ્રા તાલુકાની હદમાં આવેલ કંટાવા ગામની સીમની અંદર વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા રહે ધાંગધ્રા નાઓની વાડીની અંદર કેટલો ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પડેલો છે, જે આધારે તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ 3000 લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત ₹3 લાખ જેટલી થાય છે અને 60 જેટલા કારબાઓ પણ મળી આવેલ। આ અનુસંધાને તાત્કાલિક ધાંગધ્રા પોલીસે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વાડી માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા નાઓ હાલ ફરાર છે, તેઓને શોધવાની તજવીજ ચાલુ છે।